નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. ભરૂચથી ભરૂચ નબીપુર નજીક ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી મચી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. ઘટના નબીપુર વિસ્તાર નજીક બની હતી, જ્યાં ટેમ્પો ચાલકની સમય સૂચકતાએ મોટી જાનહાનિ ટાળી હતી. ટેમ્પોની કેબિનમાં આગ લાગતા જ ચાલકે તરત જ વાહન રોકી દીધું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી અને વાહનોની અવરજવર સુચારુ બનાવી હતી. આ ઘટનામાં કોઈને જાનહાનિ ન થતાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, નબીપુર, ભરૂચ.